ઉપયોગી થાય છે. આટલી પ્રાથમિક વાત કર્યા પછી મને લાગે છે કે હવે આપણે સંશોધનના મુખ્ય સોપાનો ઉપર જવું જોઈએ. મિત્રો, સંશોધન એ એક આખી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આરંભથી અંત સુધી અનેકવિધ પ્રવૃત્તિ સંશોધકે કરવાની હોય છે. બધી પ્રવૃત્તિઓને આપણે અનેક તબક્કામાં વહેંચી દેવી પડે અને સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે સંશોધક તરીકે કોઈ એક તબક્કા ઉપર કેન્દ્રિત થવાનું નથી, પણ બધાનો સમયોચિત વિચાર કરવાનો છે. એમ કહીએ કે સંશોધન એક આખી સીડી છે. પ્રથમ પગથિયાથી છેલ્લા પગથિયા સુધી, તળેટીથી શિખર સુધીની આખી યાત્રા છે અને વચ્ચેનો જે માર્ગ છે એ આ સંશોધનના સોપાનો છે. એટલે યાંત્રિક રીતે આપણે કોઈ એક સિદ્ધાંતને વળગી રહેવાના નથી. આ સોપાનોને આપણે કેવી રીતે સમજીએ? તો પહેલું સોપાન છે એ સંશોધનના વિષય અંગેની વિચારણા અને એની પસંદગી. સંશોધનમાં આ પૂર્વે થયેલું સંશોધન થયું હોય એનું પણ વિહંગાવલોકન આપણે કરવું જોઈએ. અને પછી પહેલો તબક્કો છે એ વિષય ક્ષેત્રને સમજવાની સંશોધકની શક્તિ. વિષયની વિચારણા અને પસંદગીમાં આ બહુ અગત્યની બાબત છે. સંશોધન શરૂ કરતાં પહેલાં સંશોધકે પોતાના વિષયના ક્ષેત્રને સમજી લેવું જોઈએ કે મારે કયા ક્ષેત્રમાં સંશોધન કરવાનું છે, એની ખામીઓ શું છે, એની ખૂબીઓ શું છે. આ બધાનો બારીક અભ્યાસ એ આ પૂર્વે થયેલા સંશોધન લેખોનો અભ્યાસ કરશે, એનું વિહંગાવલોકન કરશે તો સારી રીતે કરશે. બીજી બાબત છે સાધનોની મર્યાદા. કારણ કે આખી લાંબી પ્રક્રિયામાં સાધનોનો વિચાર પણ એને શરૂઆતમાં કરી લેવો પડે છે. કારણ કે એમાં નાણાં જોઈશે, એમાં સમય જોઈશે, એમાં મદદની સંશોધકો જોઈશે. આ બધું એની પાસે કેટલું ઉપલબ્ધ છે. કારણ કે ઘણીવાર એવું બને કે વિષય સરાવ પસંદ હાથ લાગ્યો હોય એટલે સંશોધન કાર્ય શરૂ કરે અને આ સાધનો વિશે વિચારવાનું ભૂલી જાય. એટલે એવું બને કે અડધે રસ્તે આર્થિક કટોકટીનો સામનો કરવો પડે. ક્યારેક એવું બને સમયની ખેંચ આવે, કારણ કે લાંબી પ્રક્રિયા છે. એટલે સમયનો વિચાર અને સમયનું આયોજન એ સમયસર કરી લેવું પડે. નહીંતર એવું થાય કે કોઈ એક બાબતમાં તમે વધારે સમય આપો અને જ્યારે સમય આપવાનો હોય ત્યારે એવું લાગે કે હવે તો સમયની કટોકટી છે. આપણે ઘણીવાર એવું થાય છે ને, તમારા અધ્યાપકોનો પણ તમને અનુભવ હશે અને તમારો પોતાનો પણ. શરૂઆતમાં વિષય બહુ ધીમે ચાલે અને પરીક્ષા નજીક આવવાની થાય એટલે ઝડપથી રોજના એક વિષય પૂરો થાય. તમારું પણ વાંચવાનું, આજે વાંચું છું, કાલે વાંચું છું, હજુ તો ઘણી વાર છે, થોડું વાંચું છું. પણ પછી ખબર પડે કે હવે તો પરીક્ષા નજીક આવી ગઈ, ટાઈમ ટેબલ મુકાઈ ગયું અને પછી ખૂબ ઝડપથી આપણે અભ્યાસક્રમને કરીએ છીએ. સંશોધનના દરેક તબક્કામાં સંશોધકે આ ધ્યાન રાખવું જોઈએ. આખી પ્રક્રિયાને એણે જુદા જુદા તબક્કામાં વહેંચી દેવી જોઈએ અને એના સમયના આયોજન સાથે વહેંચવી જોઈએ, જેથી કરીને ક્યાં પણ એને ઝડપ કરવાની છે, ક્યાં હજુ એ વધારે સમય આપી શકે એમ છે, એનું એને અંદાજ આવે. બીજું મિત્રો, મદદનીશ. કારણ કે સંશોધન છે એ માત્ર 4 દિવાલ વચ્ચે બેસીને કરવાની બાબત નથી. તમારો વિષય કેવો છે, એનો પ્રદેશ કયો છે, એ ધ્યાનમાં રાખીને પ્રશ્નાવલી ભરવા માટે, અનુસૂચિ ભરવા માટે, પ્રી ટેસ્ટિંગ માટે, એનાલિસિસ માટે, ભરેલી પ્રશ્નાવલીઓ પરત મેળવવા માટે મદદની સંશોધકોની પણ સંશોધકને જરૂર પડે છે. તો એનો પણ અંદાજ એ વિષય પસંદ જ્યારે સંશોધક કરે છે ત્યારે એણે કરી લેવું જોઈએ. બીજું, પ્રયુક્તિની ઉપલબ્ધતા. પ્રયુક્તિની ઉપલબ્ધતા એટલે શું? સંશોધનનો એક અર્થ છે સાચી માહિતી મેળવવી અને એ માહિતીનું એનાલિસિસ કરીને નવા તારણો આપવા, નવા સિદ્ધાંતો આપવા. અને એ સાચી માહિતી મળે કેવી રીતે? માત્ર માહિતીનું સંશોધનમાં કોઈ
સ્થાન નથી. માહિતીનો ગમે એટલો ગંજાવર ઢગલો હોય પણ એનું સંશોધનમાં સ્થાન નથી. સ્થાન છે તો સાચી અને સચોટ માહિતીનું છે. તો એ માહિતી મેળવવા માટે સંશોધનમાં કેટલીક પ્રયુક્તિઓ છે. સંશોધન પોતે એક આખું વિજ્ઞાન છે અને વિજ્ઞાનમાં જે ટેકનિક હોય, જે સાધનો હોય, એ બધા જ અહીંયા અભિપ્રેત છે. એટલે આ સામાજિક વિજ્ઞાન છે. ભલે લેબોરેટરીમાં બેસીને નથી, પણ પૂરો સમાજ એ સામાજિક સંશોધકમાંની લેબોરેટરી છે. તો એને પોતાની પ્રયુક્તિનો વિચાર કરી લેવો પડશે કે પોતાનો વિષયને ધ્યાનમાં રાખીને એ કઈ પ્રયુક્તિથી પોતાનું સંશોધન કરશે. પ્રયુક્તિ ઉપલબ્ધ છે કે કેમ, એ કારગર નીવડે એવી છે કે નહીં, એ પછી પ્રશ્નાવલી હોય, એ પછી અનુસૂચિ હોય, એ મુલાકાત હોય, નિરીક્ષણ હોય, સહભાગી નિરીક્ષણ હોય, અર્ધ સહભાગી નિરીક્ષણ હોય, આ બધાનો વિચાર એણે કરી લેવો જોઈએ. અને પછી વિષય પસંદગી દરમિયાન જ વિષય તો સારો છે, હેતુ પણ સારો છે, પણ માહિતી પ્રમાણભૂત અને વિશ્વસનીય માહિતી મળવાની સંભાવના કેટલી છે. ઘણીવાર એવું બને છે, હું વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપું છું ત્યારે મને આ અનુભવ થાય છે, વિદ્યાર્થીની મૂંઝવણ મને સમજાય છે કે વિષય સારો પસંદ થાય એટલે ઉત્સાહથી આગળ વધે, પણ જ્યારે ક્ષેત્રમાં જાય ત્યારે ખબર પડે કે સાહેબ વિશ્વસનીય અને પ્રમાણભૂત માહિતી નથી મળતી. કેમ? કારણ કે વિષય એવો છે. તમને દાખલો આપું કે દારૂની સમસ્યા વિશે કોઈ અભ્યાસ કરવો હોય અને એ માત્ર પ્રશ્નાવલીનો આધાર રાખે અને પ્રશ્નાવલીના માધ્યમથી એ બધી વિગતો મેળવવાનો મનમાં વિચાર કરે, તો મિત્રો આ શક્ય છે? કોઈ દારૂના ધંધા સાથે જોડાયેલો વ્યક્તિ, એ પછી દારૂ ગાળતો હોય કે દારૂ વેચતો હોય કે દારૂ પીતો હોય, એ પ્રશ્નાવલીમાં ભરીને આપશે કે હા, હું દારૂ ગાળું છું, હું દારૂ વેચું છું અને હું રોજનો આટલો દારૂ પીઉં છું, એવું કોઈ કહેશે? સ્વાભાવિક છે કે ન જ કહે. એના માટે તમારી બીજી પ્રયુક્તિ માટે વિચાર કરી લેવો જોઈએ કે ભાઈ વિશ્વસની માહિતી ક્યાંથી મળશે. કોઈ ગુપ્ત રોગ અંગેની માહિતી મેળવવી હોય તો કેટલો બધો સંકોચ હોય, અને એમાંય સંશોધક પાસે સંશોધકની દ્રષ્ટિ છે, ગોપનીયતાનો સિદ્ધાંત છે, પણ એક સામાન્ય માણસ પાસે કે જેને કહી ન શકાય, સહી ન શકાય એવો ગુપ્ત રોગ થયો છે, તો એની વિગત એ થોડા આપશે. અને આપણો વિષય એવો છે, એડ્સ વિશે ખૂબ ચાલ્યું છે, તો આપણે ચાલો એના વિશે અભ્યાસ કરીએ. સારી બાબત છે, એ ક્ષેત્રમાં આપણે કંઈ પ્રદાન કરી શકીએ તો ખૂબ સારી વાત છે, પણ વિચાર કરીએ કે વિશ્વસનીય માહિતી કેવી રીતે મળશે. તો વિષય નક્કી કરતાં પહેલાં, વિષય પસંદગી દરમિયાન રાદર, સંશોધકે આ બાબતની ખાસ ખ્યાલ રાખવી જોઈએ. સંશોધન ક્ષેત્રની હદમર્યાદાનો પણ વિચાર કરી લેવો જોઈએ. ઘણીવાર આપણે કંઈ ટાઇટલ આપીએ સરસ મજાનું, આદિવાસી સમાજની સમસ્યાઓ. હવે આદિવાસી સમાજ તો દાંતાથી ડાંગ સુધી વિસ્તરેલો છે. ગુજરાતની જ વાત કરીએ તો એક સંશોધક કેટલા સમયમાં આ આખો વિસ્તાર કવર કરશે? કંઈક એવું તો નહીં બને કે સમય મર્યાદાને કારણે એણે અધવચ્ચેથી અભ્યાસ છોડવો પડે. પીએચડી કરવું છે તો કેટલો સમય લાગે? કોઈ એક સંસ્થાને વિગતો તૈયાર કરીને આપવી છે, કેટલો સમય લાગે? એટલે વિષયને મર્યાદા કરી દેવી પડે વિષય પસંદ કરતી વખતે. આટલું ધ્યાન રાખ્યા પછી બીજો તબક્કો અથવા તો બીજું પગથિયું, બીજું સોપાન, બીજું સ્ટેપ છે સંશોધનની યોજના. રિસર્ચ ડિઝાઇન આપણે એને કહીએ છીએ. સંશોધન કાર્યને દિશા સૂચન આપવાનું કામ છે એ આ સંશોધન યોજનામાં થાય છે. ક્યાં, શું કામ, કેવી રીતે, આ બધા પ્રશ્નોનો જવાબ એ અહીંયા સંશોધન યોજનામાં છે. સંશોધન યોજનામાં સમાવિષ્ટ બાબતોનો વિચાર કરીએ તો માહિતીનો સ્ત્રોત. માહિતી બે પ્રકારની જ હોય છે. તમે ભણ્યા હશો અથવા તો સમજવું જોઈએ કે સંશોધન માટે બે પ્રકારની માહિતીની સંશોધકને જરૂર પડે છે. એક તો દસ્તાવેજી સ્ત્રોત અને બીજો ક્ષેત્રીય સ્ત્રોત. વિષયને અનુરૂપ લાઇબ્રેરીમાં જે કંઈ પડ્યું છે, ભૂતકાળમાં જે કંઈ સંશોધનો થયા છે, સંશોધન અહેવાલો, સંશોધન લેખ, આ બધી જે બાબતો, આંકડાઓ, ગેઝેટ, ઇતિહાસ, આ બધો એ દસ્તાવેજી સ્ત્રોત છે જે સંશોધકને પોતાના કામ માટે પૂરક બને છે.
અને ક્ષેત્રીય સ્ત્રોત કે જ્યાં ફિલ્ડમાં જઈને સમસ્યા પર સીધું કામ કરવાનું છે. તો માહિતીના સ્ત્રોતની બાબતો છે એ સંશોધન યોજનામાં આવી જવી જોઈએ. સંશોધન અભ્યાસનું સ્વરૂપ કેવું છે આ પણ સંશોધન યોજનામાં સમજી લેવું જોઈએ કે આ અભ્યાસનું સ્વરૂપ છે એ માત્ર આંકડાશાસ્ત્રી નિરૂપણ રહેવાનું છે, તુલનાત્મક અભ્યાસ છે, કોઈ બે જ્ઞાતિ વચ્ચે, કોઈ બે જાતિ વચ્ચે, કોઈ બે ઘટના વચ્ચે, કોઈ બે પ્રસંગો વચ્ચે, કોઈ બે પ્રદેશ વચ્ચેનો આ તુલનાત્મક અભ્યાસ છે કે અગાઉ જોયું તેમ અનિલ જેવા કેસનો કોઈ કેસ સ્ટડી છે કે કોઈક સંસ્થાનો કેસ સ્ટડી છે, એ પણ સંશોધન યોજનામાં સમજી લેવું જોઈએ. સંશોધન અભ્યાસનો હેતુ શું છે? માહિતી એકઠી કરવાનો જ માત્ર હેતુ હોઈ શકે નહીં, પણ સમસ્યાનું કારણ જાણવા માટે આ અભ્યાસ હાથ પર ધરવામાં આવ્યો છે. સમસ્યાનું નિરાકરણ કરવા માટે ઘણીવાર એવું બને કે સમસ્યાને તમે જાણો પછી તમે સમસ્યાનું નિરાકરણ કરી શકો. ફરીથી આપણે અનિલ પર આવીએ તો અનિલની સમસ્યાનો હવે તાગ આપણને મળ્યો છે કે દારૂ નથી, દારૂ તો બાય પ્રોડક્ટ છે અથવા તો આડ પેદાશ છે, બેરોજગારી. જો અનિલને ફરીથી રોજગારી મળે, અનિલને ફરીથી સ્વમાનભેર જિંદગી મળે, અનિલ ફરીથી કમાતો થાય અને નીતાની બધી જરૂરિયાતો અરમાનો પૂરા કરી શકે, એ સ્થિતિમાં ફરીથી એના આવકના સ્ત્રોત ઊભા થાય તો સમસ્યાનું નિવારણ થાય. એટલે આ સમસ્યા નિવારણ કરવાનો આશય છે કે કેમ કે પ્રચલિત સિદ્ધાંતો ઉપર પ્રકાશ પાડવાનો છે. અભ્યાસનો હેતુ છે એ સંશોધકે રિસર્ચ યોજનામાં, સંશોધન યોજનામાં જ એણે કરી લેવો જોઈએ. ભૌગોલિક વિસ્તારની સ્પષ્ટતા. હમણાં મેં કહ્યું એ રીતે મિત્રો, કોઈ પણ સમસ્યાનું સ્વરૂપ પ્રદેશ પ્રમાણે જુદું જુદું હોય છે. દાખલા તરીકે દહેજની સમસ્યા દક્ષિણ ગુજરાતમાં જેટલી છે એટલી સૌરાષ્ટ્રમાં જોવા નથી મળતી. ડેરી ઉદ્યોગનો વિકાસ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઓપરેશન ફ્લડને કારણે જે ખૂબ સારા પરિણામો આવ્યા છે, હજુ સૌરાષ્ટ્રમાં કે કચ્છમાં પશુધન પુષ્કળ હોવા છતાં ડેરી ઉદ્યોગ એ રીતે વિકસ્યો નથી. દક્ષિણ ગુજરાતમાં કે ઉત્તર ગુજરાતમાં આપણને ક્યારેક એવું લાગે કે ડેરી ઉદ્યોગ છે એ મુખ્ય ઉદ્યોગ છે અને ખેતી છે એ પૂરક ઉદ્યોગ છે, ત્યારે સૌરાષ્ટ્રમાં આજે પણ પશુપાલન એટલે દૂધ વેચવાનું કે દોઈ પીવાનું કે થોડું મીઠાઈ માટે શહેરમાં પહોંચતું કરવા માટેનું. પણ અભ્યાસ એવું કહે છે કે ઉત્તર ગુજરાતમાં ડેરીનો જે વિકાસ થયો છે, દક્ષિણ ગુજરાતમાં જે થયો છે, એ સૌરાષ્ટ્રમાં નથી. એક વિધવા બહેન માત્ર 5 ભેંસો રાખીને પોતાના બાળકોને PhD કરાવી શકે, વિદેશ ભણવા મોકલી શકે, એ તાકાત ઉત્તર ગુજરાતમાં ઓપરેશન ફ્લડ અન્વયે જે ક્રાંતિ થઈ છે એને કારણે છે, સૌરાષ્ટ્રમાં આજે નથી. તો હું કે તમે આપણે એવો વિષય પસંદ કરીએ કે ડેરી ઉદ્યોગની અસરો, તો સૌરાષ્ટ્રના પરિણામો જુદા હોય, ઉત્તર ગુજરાતના જુદા હોય, દક્ષિણ ગુજરાતના જુદા હોય, મધ્ય ગુજરાતના જુદા હોય. એટલે આ સમતુલા જળવાય. સમયને પણ ધ્યાનમાં રાખવાનો છે, સાધનોને પણ ધ્યાનમાં રાખવાના છે. તો એ બધાને ધ્યાનમાં રાખતી વખતે આપણે આ ભૌગોલિક વિસ્તારને પણ કરી લેવું જોઈએ. અભ્યાસના પરિમાણો નક્કી કરી લેવા જોશે. આપણે સમગ્રનો અભ્યાસ કરવો છે કે એકમનો અભ્યાસ કરવો છે, અને ખાસ કરીને જ્યારે સમય મર્યાદામાં અભ્યાસ કરવાનો હોય ત્યારે પરિમાણોમાં, અને બહુ જ પ્રચલિત છે સંશોધનમાં, એકમ અભ્યાસ એ વધારે પ્રચલિત છે અને એના દ્વારા પણ સારા પરિણામો મળે છે. વૈજ્ઞાનિક રીતે, એક વૈજ્ઞાનિક દૃષ્ટિથી, વૈજ્ઞાનિક સૂઝથી ને વૈજ્ઞાનિક સ્પિરિટથી સંશોધન કરવામાં આવે તો એકમ દ્વારા પણ સમષ્ટિનો અભ્યાસ ખૂબ સરસ રીતે થઈ શકે છે. મિત્રો, તમને એક દાખલો આપું. ઘઉંની આ સિઝન છે, હવે બધા ઘઉં ખરીદવા માટે નીકળશે. આપણે ઘઉંની ખરીદી કરવા માટે વેપારી પાસે જઈએ છીએ ત્યારે તે આપણને ઘઉંની ગુણી બતાવે છે. આપણે 3-4 જગ્યાએથી એ ગુણીમાંથી ઘઉં મેળવીએ છીએ અને પછી હથેળીમાં રાખીને એને મસળીને જોઈએ છીએ કે આ ઘઉં છે એ કસ્તરવાળા છે, લાઇટવાળા છે, ટુકડી છે. આખા વર્ષની ખરીદી માટે
2-5 બોરી ઘઉંની જરૂર છે, પણ આપણે તો લઈએ છીએ માત્ર મુઠ્ઠી ઘઉં અને એના આધારે નક્કી કરીએ છીએ કે આ ઘઉં સારા છે કે આ ઘઉં ખરાબ છે. કેમ? એ મુઠ્ઠી ઘઉં છે એ એકમ છે, પણ એ એકમમાં એવા ઘઉં સમાવિષ્ટ છે કે જે સમગ્રનું પ્રતિનિધિત્વ કરે છે. બોરીમાંના તમામ ઘઉં, એ પછી ઉપરથી લીધા હોય, નીચેથી લીધા હોય, વચ્ચે હોય કે બંને બાજુના હોય, આખી ગુણીમાં એ જ ઘઉં છે એની આપણને ખાતરી છે. શું કામ? કારણ કે નમૂનો, એ જે પ્રતિનિધિત્વ લીધું છે એ અગત્યનું છે. એટલે એ જેટલું સાયન્ટિફિક હોય એટલું વધારે સરસ રીતે આપણે સંશોધન કાર્ય કરી શકીએ. એટલે અભ્યાસના પરિમાણો પણ આપણે જોઈ લેવા પડે. આગળ મેં કહ્યું એમ માહિતી એકત્રિત કરવાની પ્રયુક્તિઓ, એનો પણ આપણે વિચાર કરી લેવો પડશે કે પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની છે, અનુસૂચિ દ્વારા માહિતી મેળવવાની છે, મુલાકાત દ્વારા માહિતી મેળવવાની છે, અવલોકન દ્વારા માહિતી મેળવવાની છે, નિરીક્ષણ દ્વારા માહિતી મેળવવાની છે. નિરીક્ષણ દ્વારા મેળવવાની છે તો સહભાગી નિરીક્ષણ દ્વારા મેળવવાની છે કે અર્ધ સહભાગી નિરીક્ષણ દ્વારા મેળવવાની છે. આપણી સમસ્યા કઈ છે, આપણો પ્રશ્ન કયો છે, આપણો વિષય શું છે, એના આધારે આ માહિતી એકત્રિત કરવા માટેની પ્રયુક્તિઓ પણ આપણે જોઈ લેવું પડે. અને સૌથી અગત્યની, અલબત્ત બધી બાબતો અગત્યની છે, પણ ખાસ મારે ધ્યાન દોરવું છે તે એ કે સંશોધન એકમની વ્યાખ્યા આપણે કરી લેવી જોઈએ, જેથી કરીને આપણે પોતે આપણા વિષયને સ્પષ્ટ રીતે સમજી શકીએ, સ્પષ્ટ રીતે વળગી શકીએ અને એના જે કંઈ તારણો એક વૈજ્ઞાનિક તરીકે, એક સંશોધક તરીકે આપણે મેળવ્યા છે, ત્યારે એને જો કોઈ ચેલેન્જ કરે તો આપણે એને બહુ જ સારી રીતે જસ્ટિફાઈ કરી શકીએ. એટલે સંશોધન એકમની વ્યાખ્યા કરી લેવી જોઈએ. દાખલા તરીકે આપણે એક વિષય એવો તમે પસંદ કરો કે યુવાનોની માનસિકતા અથવા તો યુવાનોમાં વ્યસનોનો અભ્યાસ. મિત્રો, યુવાનો કોને કહેશો? 18 થી 25 વર્ષને જ યુવાન કહેશો? 18 થી 35 વર્ષની વચ્ચે જ યુવાન કહેશો? એવા કેટલાય માણસો છે કે જે 50 વર્ષે પણ પોતાની જાતને યુવાન માને છે. સંશોધક તરીકે તમારી પોતાની શું વ્યાખ્યા છે? તમે કોને યુવાન કહો છો? ઘણીવાર આપણે કહીએ છીએ કે શિક્ષણનું પ્રમાણ અથવા શિક્ષણની અસરો. કયા શિક્ષણની વાત કરીએ છીએ? પ્રાથમિક શિક્ષણની વાત કરીએ છીએ? માધ્યમિક શિક્ષણની વાત કરીએ છીએ? ઉચ્ચ